હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લગ્ન પ્રસંગોમાં હોય એવા વેજ સેવ રોલ કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. સ્પેશિયલ મસાલો તૈયાર કરીને બનાવેલા આ સેવ રોલ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને આ ફરસાણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. સેવ રોલ બનાવવા માટે કેટલાક શાક લીધા. એમાં 4 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકાની ઉપરની છાલ ઉતારીને મેશ કરી લઈશું. અડધો કપ આવી નાની ચોરસ ટુકડીમાં કાપેલું ગાજર, 1/2 કપ ફ્રેશ વટાણા અને 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી ફણસી લીધી. આમાં ગાજર અને વટાણા બંનેને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું. લીલા મસાલામાં 5 નંગ તીખા લીલા મરચાં અને એક મોટો ટુકડો આદું લીધું. આખા મસાલામાં 3 તજના ટુકડા અને 4 લવિંગ લીધા. આ બધું સાથે ગ્રાઇન્ડ કરી લઈશું. સૂકા મસાલા અને લીલા મસાલા મિક્સર જારમાં લઈને બધું આવું થોડું અધકચરું દેખાય એ પ્રમાણે ગ્રાઇન્ડ કરી લીધું. ગાજર અને વટાણા બંનેને હેન્ડી ચોપરમાં લઈને આ પ્રમાણે ઝીણા ચોપ કરી લીધા. આમાં પહેલાં ગાજરના ટુકડા લીધા અને પછીથી વટાણા ઉમેર્યા એટલે આખા પાખા દેખાય. સેવ રોલની ઉપર લગાવવા માટે આશરે 100 ગ્રામ જેટલી આવી બિલકુલ ઝીણી સેવૈયા લીધી. એને હાથ વડે ક્રશ કરીને એનો બિલકુલ ઝીણો ભૂકો કરી લઈશું. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું. આમાં વધારે તેલ નથી લેવાનું. શાક અને મસાલા શેકવા પૂરતું જ લેવું. તેલ હલકું અમસ્તું ગરમ થાય ત્યાર પછી એમાં ઝીણા ચોપ કરેલા ગાજર, વટાણા અને ઝીણી કાપેલી ફણસી ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી આમાં વાટેલો મસાલો, 5 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. શાકને કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લઈએ એટલે એમાં જે પાણીનો ભાગ હોય એ બળી જાય અને સાથે મસાલા પણ શેકી લીધા એટલે એમાંની કચાશ દૂર થઈ જાય. હવે થોડીવાર માટે લો ફ્લેમ રાખીને ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું. 1 થી 2 મિનિટ જેવી થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. આ દરેક શાકમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને હલકા અમસ્તા કૂક થઈ ગયા માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ મિશ્રણ મેશ કરેલા બટાકામાં ઉમેરી દીધું. બટાકા મેશ કરવાના બદલે મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લીધા એટલે એમાં એક પણ લમ્પ્સ ન રહે. હવે આમાં અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર અને અડધું લીંબુ લીધું એનો રસ ઉમેરું છું. સાથે આમાં 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરું છું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. આમાં અડધો કપ ટોસ્ટનો ભૂકો ઉમેરું છું કારણ કે રસોઈયા પણ બ્રેડ ક્રમ્સ નથી વાપરતા. ટોસ્ટનો ભૂકો જ ઉમેરે એનો ટેસ્ટ આમાં સારો લાગે. સાથે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીને બધું મિક્સ કરી લઈએ. સેવ રોલ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે માટે આ ટાઈમ પર ટેસ્ટ કરી લઉં છું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે એક સરખી સાઇઝના સેવ રોલ બનાવી શકાય એ માટે આ મિશ્રણને મેઝરમેન્ટ સ્પૂનમાં ભરીને એના એક સરખા ભાગ કરી લઉં છું. બધા જ મિશ્રણના એક સરખા ભાગ કરી લીધા. હવે એક ભાગ હાથમાં ઉઠાવી એને આવો રોલ જેવો શેપ આપીએ. મુઠિયા બનાવીએ એમ આ મિશ્રણના નાની સાઇઝના મુઠિયા બનાવી લેવાના. બધા જ મિશ્રણના આવા એક સરખા રોલ બનાવી લીધા. આગળના સ્ટેપમાં સ્લરી બનાવવા માટે આ વાસણમાં 2 ટેબલસ્પૂન મેદો લઈને સાથે એમાં 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં 5 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે અડધો કપ પાણી લીધું એમાંથી થોડું આમાં ઉમેરીને મિક્સ કરીએ. જરૂર પ્રમાણે બીજું પાણી ઉમેરીને દૂધ કરતાં આવી ઘટ્ટ સ્લરી બનાવી લીધી. સ્લરી બનાવવા માટે અડધો કપ પાણી લીધું હતું એમાંથી 3 ટેબલસ્પૂન જેટલું બચી ગયું. સેવને હાથ વડે આવી ઝીણી ક્રશ કરીને ડીશમાં લીધી. હવે તૈયાર કરેલો એક રોલ હાથમાં લઈ સ્લરીમાં મૂકું છું. એને સ્લરી વડે સારી રીતે કોટ કરીને
ફોર્ક વડે ઉઠાવું છું. ત્યાર પછી એને સેવમાં મૂકું છું. સેવ વડે એને સારી રીતે કોટ કરીને હલકે હાથે દબાવું છું, એટલે સેવ એની ઉપર સારી રીતે ચીપકી જાય. આ રીતે તૈયાર કરેલા સેવ રોલ ફરી એ જ થાળીમાં ગોઠવીને મૂકું છું. હવે બાકીના રોલ પણ આ જ પ્રમાણે સ્લરી અને સેવ વડે કોટ કરીને તૈયાર કરીએ. એ રીતે બધા જ સેવ રોલ તૈયાર કરી લીધા. છેલ્લે આટલી સેવૈયા બચી ગઈ, એને લઈને સેવૈયા કસ્ટર્ડ કે સેવૈયાની ખીર બનાવી શકાય. આગળના સ્ટેપમાં સેવ રોલ ફ્રાય કરવા માટે એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. તેલનું તાપમાન બરાબર છે તો હવે એક એક સેવ રોલ હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકું છું. ગેસ ફ્લેમ હવે મીડિયમ ટુ લોની વચ્ચે રાખવી અને હમણાં એક બેચમાં જેટલા આવે એટલા જ સેવ રોલ કઢાઈમાં ફ્રાય કરવા મૂકીને બાકીના બીજા બેચમાં ફ્રાય કરીએ. ફ્રાય કરવા મૂકેલા સેવ રોલ હવે થોડીવાર પછી જારી વડે પલટાવી લઉં છું અને હવે એને ફેરવતા રહીને ફ્રાય કરી લઈએ. આશરે 4થી 5 મિનિટ પછી આ ફર્સ્ટ બેચના સેવ રોલ ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા, માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું. ત્યાર પછી આ જ પ્રમાણે બાકીના સેવ રોલ ફ્રાય કરી લઈએ. પ્રસંગોમાં હોય એવા સુપર ટેસ્ટી ગરમા ગરમ વેજ સેવ રોલ તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ વેજ સેવ રોલ ઉપરથી ક્રિસ્પી કુરકુરા અને અંદરથી કલરફુલ શાકના ભરેલા દેખાય છે. ટેસ્ટફુલ ચટાકેદાર આ ફરસાણ તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. આ ફરસાણ તહેવારોમાં કે મહેમાનોને થાળીમાં પીરસવા માટે પણ બનાવી શકાય. લસણ, કાંદા કે ચીઝ અને પનીર વગર બનાવેલું આ ફરસાણ ટેસ્ટમાં બેસ્ટ લાગે, માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.